નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. એક બાદ એક વડોદરા શહેરમાં અકસ્માત વધી રહ્યા છે. વધુ એક અકસ્માત શહેરના ખોડિયારનગર વિસ્તારથી સામે આવ્યા છે. ખોડિયારનગર પાસે નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. ખોડિયારનગરથી એસઆર પેટ્રોલ પંપ તરફ જવાના રસ્તા પર અકસ્માત સર્જાયો હોય તેવી માહિતી સામે આવી રહી છે. શંકાસ્પદ નશામાં ધૂત કાર ચાલકે અકસ્માત સર્જ્યો. અંદાજિત 8 થી 10 વાહનોને ટક્કર મારી છે અને જેમાં ટુ વ્હીલર અને કાર બંનેનો સમાવેશ થાય છે. ઘટનાને પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. પોલીસ દ્વારા અકસ્માત સર્જનારની ધરપકડ કરવામાં આવી છે. આ નશામાં ધૂત કાર ચાલક કે જેના પગ પણ જમીન પર નહોતા રહી શકતા એટલો નશામાં ધૂત આ કાર ચાલક હતો, જેને પોલીસે હાલ ઝડપી પાડ્યો છે. આ ડ્રાઈવર કોઈ તબીબની કાર ચલાવતો હોવાની પણ માહિતી સામે આવી રહી છે. ઘટનામાં કોઈને ઈજા નથી પહોંચી તે એક રાહતની વાત છે, પરંતુ આ એક મોટી દુર્ઘટના થઈ શકી હોત. 8 થી 10 વાહનોને આ અકસ્માતમાં ટક્કર વાગી અને વાહનોને નુકસાન પહોંચ્યું છે. નશામાં ધૂત કાર ચાલક જેણે અકસ્માત સર્જ્યો. ખોડિયારનગરથી એસઆર પેટ્રોલ સંગમ જતા રસ્તા પર બળિયાદેવના મંદિરે ચિક્કાર પીધેલી હાલતમાં એક વ્યક્તિએ 8 થી 10 વાહનોને અડફેટમાં લીધા છે. મોટી દારૂ બંધીની વાતો કરવાવાળા આમાં આની ગાડીમાંથી કોટરિયા નીકળેલા છે, પડેકા નીકળેલા છે. સાથે જે દારૂબંધીની વાતો કરે છે ખાલી બણગાત મૂકતા એવું દેખાઈ આવું છે. અને અવારનવાર આ વડોદરા શહેરમાં જે અકસ્માત થઈ રહ્યા છે, ભગવાનને બે હાથ જોડી વિનંતી છે કે આ અકસ્માત ઓછા કરે અને આવનારા દિવસોમાં જે પણ દારૂબંધીની મોટી વાતો કરતા હોય તો આ પોલીસ સ્ટેશનની આજુબાજુ જે પણ દારૂ વેચાતો હોય એ બંધ થાય એવી અમારી વિનંતી છે.